આજે સ્વામી પોતે વધારી ગયા છે. એના આગમનને લાગણી આપી વધારી. અમારો કમિયાળા આ ભગવાન ધારણ કરીને ભગવાનનું ભજન કરવું, ઠાકોરજીને સમર્પિત થવું એ કોઈ નાની વાત નથી. આ બંને દંપતી હાણી થાય, સમજ્યા? તો ખરેખર આ પૂર્વે પણ કરી જો અત્યારે વક્તાશ્રી પોતે વ્યાસસ્થાન ઉપર આરૂઢ થઈ ચૂક્યા હોય તો સમગ્ર ભાલ પણ મને વિનંતી કરું, આવો મંચ ઉપર પધારો અને વક્તાશ્રીને પુષ્પમાળા દે.
મંદિરમાં વિરાજમાન બાલદેશ રાજાધિરાજ ધોલેરાવાસી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાજા મૈયાની દિવ્ય કૃપાથી ધોલેરા ધામને આંગણે મદન મોહનજી મહારાજે એક હાર પહેર્યો છે ફૂલનો, એમાં એક એક પુષ્પો પરોવેલા છે, અને બીજો હાર મહારાજે પહેર્યો છે પોતાના સાધુનો. જેમ હારની અંદર પુષ્પો શોભે છે એમ ઠાકોરજીના હૃદય ઉપર ધારણ કરેલો બીજો હાર એ સંત પુષ્પોથી શોભે છે, અને એમાં આજે એક સંત પુષ્પનો વધારો થાય છે. સાધુ માહ્યમ હૃદય, ભગવાન કે સાધુ મારું હૃદય છે. એવા જેમના નિમિત્તે આજ આપણે સૌ એકત્ર થયા છે, અમારા મંડળના નાના સંત સ્વામી માધવ સ્વરૂપદાસ, જેમની દીક્ષા નિમિત્ત આજે આપણે ઠાકોરજીને કથા, સત્સંગ, થાળ, રસોઈ કરવા માટે એકત્ર થયા છીએ. એવી આ દિવ્ય સભામાં ઉપસ્થિત પરમ વંદનીય કાકા સ્મરણીય, જેમણે પોતાનું આખું મદન મોહનજી મહારાજને માટે સમર્પિત કર્યું, એવા પ્રાતઃ સ્મરણીય ગુરુવર્ય પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી, ધોલેરા મંદિરના કોઠારી પૂજ્ય હરિ યશોદાસજી સ્વામી, આશીષચંદ કોઠારી પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, મદન મોહનજી મહારાજના પૂજારી સ્વામી વડીલ ગુરુભાઈ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય બળદેવ સ્વામી, ભગવત સ્વામી, શાસ્ત્રી હરિપ્રસાદ સ્વામી. હરિપ્રસાદ સ્વામી છે એમના માટે કાયમ કહું, અમારા મંડળનું આ સાધુ છે ને ગૌરવ છે. એકવાર કાળજીથી વિચાર્યું ભવ્ય દાદાનું મને મંદિરનું નિર્માણ કર્યું. હવે વહેલી વહેલું તમે મંદિરનું ઓપનિંગ કરો એટલે અમે લાડવા ખાવા હાથથી આવી ગયું. આ દિવસની શાસ્ત્રી કે 9 દિવસ 15 દી કરે કોઈ ક્યાં વાંધો. પૂજ્ય બળદેવ સ્વામી અમારા મંડળની હારે બહુ આત્મીયતા અને ભાવનું નાથ એવા પૂજ્ય નારાયણ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, ભગતજી, જીવજી ભગત, અમારા મંડળના પૂજ્ય પીડી ભગત, બાબા એને કેમ ભૂલાય? કમિયાળા ધામને હાલતું ચાલતું જોવું હોય તો અમારે પીડી ભગત. તેમજ આજના દિવસે તમે સૌ કોઈ પધારેલા, આમ કોના નામ આજ તો કહેવા? આ તો ટૂંકી લાઈન છે એટલે નામ કહેવાય કે તમારી લાઈન બહુ લાંબી છે. મદન મોહનજી મહારાજના અને ગુરુ સ્વામીના કૃપા પાત્ર ભાલદેશ, ધોલેરા, સુરત, ચિત્તલ, સમગ્ર સગા સંબંધીઓ, ભક્તજનો, નાના મોટા ભાઈઓ સૌ કોઈ મહારાજના લાડેલા ભક્તજનો, તેનોની સભાને શોભાવતા પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય સાંખ્યોગી મધુબા, સાંખ્યોગી શ્રી ગૌરીબા, સાંખ્યોગી શ્રી ગીતાબા, સમગ્ર બહેનોનું મંડળ, સૌને તાળીઓના વાતથી આજનો દિવસ બહુ રૂડો છે. એકબીજાને શુભેચ્છા આપવાની છે. સંતના સમાજને એક સંત મળ્યા અને હરિભક્તના સમાજને એક પૂજ્ય શરણ મળ્યા, એક સંત મળ્યા. હરિભગત માત્ર એવું વિચારે અમારે ઘેર સંત આવે, અમારા ઘેર સંતો પધરામણી કરે, પણ જો એના દીકરાને સાધુ બનાવવાનું કહીએ ને તો અમારી પધરામણી બંધ રહે. કોઈક વિરલા હોય, લાખ રૂપિયાનું, કરોડ રૂપિયાનું દાન થાય
પણ પોતાના દીકરો જેવો ને એ કાંઈ નાની વાત નથી હો, બહુ મોટી વાત છે. હજારો ને લાખ લાખ વંદન માતા પિતાને જેણે સ્વામિનારાયણ સંપ્રદાયને 200 વર્ષના ઇતિહાસમાં જેણે પોતાના દીકરાઓ આપ્યા, પોતાની દીકરીઓ આપી. કેટલાય મા બાપે પોતાના કાળજાના ટુકડા જેવા દીકરા દીકરીઓને આ સંપ્રદાયમાં હજારોની સંખ્યામાં દાન કર્યું છે. એના બેઝમેન્ટ ઉપર આ સંપ્રદાય અત્યારે શોભી રહ્યો છે. એમનેમાં સંપ્રદાય શોભે ને. ભગવાન જેવા ભગવાન આ લોકમાં આવ્યા, ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, પણ એને ભગવાન તરીકે કેટલાય માન્યા. બહુ ઓછા લોકોએ ઓળખ્યા જ્યારે હયાત હતા ત્યારે. સમજ્યા જેવી વાત છે. જ્યારે એ ભગવાન આ પૃથ્વી ઉપર હયાત હતા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ત્યારે એને ભગવાન માનવા, એને ભગવાન તરીકે પૂજા કરવી એવું માનનારા કેટલા. ત્યારે રામાયણે કીધું કે 3.5 હરિભગત એવા જેને રામને ભગવાન માન્યા. બહુ સમજ્યા જેવી વાત છે. હજારો વર્ષના ઇતિહાસ પછી તો લાખો માણસો ભગવાન માને. આજે ભગવાન રામચંદ્ર આ પૃથ્વી ઉપર હતા એને 21.5 લાખ વર્ષ થયા. હવે આપણે ભગવાન કહીએ છીએ 21 લાખ વર્ષ પછી જે દી હતા ને તે દિવસની વાત છે. અને ભગવાન કૃષ્ણ જે દિવસે આ લોકમાં હતા, ભગવાન કૃષ્ણ જે દિવસે આ લોકમાં હતા તે દિવસે એને ભગવાન તરીકે જો કોઈ માન્યા હોય તો ભાગવત શાસ્ત્ર એમ કહે છે 12.5 હરિભગત એવા હતા. 12 કે જેને એને ભગવાન માન્યા. 5 પાંડવ, કુંતા, દ્રૌપદી, 12.5 અને એમાં અડધા પાછા એક તો અક્રૂરજી ભગવાનના સંબંધમાં કાકા હતા, કૃષ્ણને ભગવાન માનતા હતા. પણ કંસે જે દિવસે પોતાનો સોનાનો રથ આપીને કીધું કે તું ગોકુળમાં જા અને નંદનો છોકરો કૃષ્ણ છે એને અહીંયા લઈ આવ. અક્રૂરજી તો બહુ રાજનીતિજ્ઞ હતા, બહુ પૂરા રાજનીતિજ્ઞ હતા. મથુરાના એક બહુ મોટી પોસ્ટ ઉપર હતા, યાદવોના અગ્રણ્ય હતા. ખબર પડી ગઈ કે કંસ પોતાનો રથ કોઈને ન આપે. કંસે પોતાનો રથ એની જિંદગીમાં 2 જ વાર આપ્યો. એક પોતાની પ્યારી બેન દેવકી, એને જે દિવસે વળાવતા હતા તે દી કંસે ભાગવતમાં લખ્યું એને પોતાનો રથ આપ્યો. અને બીજી વાર કંસે જો કોઈ પોતાનો રથ આપ્યો હોય તો એ કૃષ્ણને લેવા માટે, પણ લેવા માટે શેના માટે આપ્યો તો એ અક્રૂરને ખબર હતી કે આ કંસ પોતાનો રથ આપે નહીં અને આપ્યો છે તો કઈ કારણ હશે. કૃષ્ણને મારી નાખવા માટે હું યાદવોનો એક વિશ્વાસપાત્ર માણસ છું, મને નિમિત્ત બનાવ્યો છે. જેમ રાવણે મારીચને નિમિત્ત બનાવ્યો કે તું મૃગ બન. મારીચને ખબર હતી કે હું જો મૃગ નહીં બનું તો રાવણ મારી નાખશે, મૃગ બનીશ તો રામ મારી નાખશે. આજે મરવાનું નક્કી છે, પણ નક્કી કરવું છે કોના હાથે મરવું છે. મારીચે 1 મિનિટમાં નક્કી કરી લીધું મરવું તો રામના હાથે. અને રાવણને ના પાડી છતાંય કીધું કે જા હું બનીશ. અક્રૂરને ખબર હતી કે કંસ પોતાનો રથ ના આપે, કૃષ્ણને મારી નાખવા માટે બોલાવે છે. હવે એ કૃષ્ણને લેવા માટે ગયા, લઈને આવે છે અને સંકલ્પો મનમાં થાય છે. જો અડધા ભગત છે એની વાત કરું છું. સંકલ્પ થયો ખાલી. પછી આપણે એની જગ્યાએ ક્યાં છીએ આપણે નક્કી કરી લેવાનું. એકવાર જીવનમાં સંકલ્પ થયો, ભગવાન રથમાં બેઠા છે, રથ હાલ્યો આવે છે, ગોકુળ અને મથુરાની વચ્ચે બરોબર પહોંચ્યા. ભગવાન કહે છે કે કાકા મારે નાવું છે, હું યમુનાના ઘરમાં સ્નાન કરી લઉં. મને લાગે છે કે યમુના પછી મારે આવવાનું થાય કે નહીં. આજ મારે યમુનામાં સ્નાન કરવું છે. ભગવાન સ્નાન કરવા માટે રથથી નીચે ઉતર્યા. અક્રૂરને કહે છે તમે હાલો. અક્રૂરજી નાવા હારે. હવે વિચાર કરો, સંકલ્પ કરે અક્રૂરજી, આ ભગવાન હશે કે નહીં? અને જો કનૈયો ભગવાન નહીં હોય, સાધારણ બાળકને મારવું
વંશ માટે મોટી વાત નથી, આને મારી નાખશે. બસ આટલો સંકલ્પ થયો. ભાગવતજી એને અડધા માર્ક કાપી નાખ્યા. 50 માર્ક તો એને એમને ઓછા થઈ ગયા. જીવનમાં એક વાર સંકલ્પ થયો હતો. પછી તો બહુ લાંબી કથા છે, આપણે એ કથામાં નથી જવું. ભગવાને યમુનાના ધરામાં એને દર્શન આપ્યું અને નિશ્ચય કરાવ્યો કે કાકા, હે અક્રૂર, હું તમને કાકા કહું છું એટલે તમે મને ભત્રીજો ન સમજતા. હું દુનિયાનો માલિક ભગવાન પોતે છું. બીજી વાર એકવાર પોતાના જીવનમાં એક આવી ભૂલ અક્રૂરજીને થઈ ગઈ હતી. પેલો સ્વયંતક મણિ પુરાણો હાલ આવી કે કૃષ્ણએ લીધો હશે. કદાચ અક્રૂરના મનમાં એક સંકલ્પ થયો, કદાચ કૃષ્ણએ લીધો. બસ જીવનમાં 2 વાર ખાલી ભગવાનને ભગવાન ન જાણ્યા. આપણે કાળને ભગવાન માની શકીએ, કર્મને ભગવાન માની શકીએ, ભગવાનને ભગવાન માની શકતા નથી. આ જગતના ભગવાન એટલે કે આ જગતના કરતા હરતા કોઈ કાળને માને છે, કોઈ કર્મને માને છે, કોઈ જેને તેને માને છે, કોઈ દેવી દેવતાઓને આ જગતના ભગવાન માને છે. આ જગતનો ભગવાન જો કોઈ હોય તો માત્ર ને માત્ર પુરુષોત્તમ નારાયણ એક છે. બાકી કોઈ આ જગતનો ભગવાન નથી. નિશ્ચય કરવો, ઉપાસના કરવી, દ્રઢતા રાખવી, આશરો કરવો તો એકનો જ કરવો, એકનો જ. મને મળ્યા એવા જે આ ભગવાન, આનાથી મોટો દુનિયામાં કોઈ ભગવાન નથી. મને સુખી કરે, મને દુઃખી કરે, તો આ જ ભગવાન. હારા હારાને નિશ્ચય છૂટી જાય. હારા હારાને નિશ્ચય. અને એમાંય આપણા માથે તો હમણાં બહુ મોટું વાવાઝોડું કોરોનાનું ગયું છે. હચમચાવી નાખી આખી દુનિયાને. લોકો એમ માનતા હતા, વોટ્સએપમાં મેસેજ તો એવા ફરતા થયા કે બધું તો બંધ થાય, ભગવાનના મંદિરો બંધ થયા. ભાઈ, ભગવાનના મંદિર એટલા માટે બંધ થયા કે ભગવાન એમાંથી નવરો પડી અને પોતાના ભક્તની ભગવાન રક્ષા કરવા માટે નીકળી જાય, એટલા માટે ભગવાનના મંદિરો બંધ. ભગવાન એક સેકન્ડે સૂતા નથી. પણ નિશ્ચય રહેવો છે, આ જ પરમાત્મા મને સુખી કરનાર, દુઃખી કરનાર. આ જગતના કોઈ બાપ હોય, ભગવાન હોય, આ જગતને પોતાની હથેળીમાં રાખનાર કોઈ હોય તો માત્ર ને માત્ર ભગવાન એક છે. આટલું સમજાવવું એ બહુ અઘરી વાત છે. એક નાનો એવો સ્વામિનારાયણ સંપ્રદાયનો બનેલો દાખલો, બનેલો ઇતિહાસ, આ કોઈ દંતકથા નથી હો. પણ સ્વામિનારાયણ ભગવાનને હજારોએ ભગવાન માન્યા. માત્ર 49 વર્ષ ભગવાન આ પૃથ્વી ઉપર રહ્યા. રામચંદ્ર ભગવાન 11,500 વર્ષ રહ્યા. ભગવાન કૃષ્ણ 125 વર્ષ રહ્યા. સ્વામિનારાયણ ભગવાન માત્ર 49 વર્ષ આ પૃથ્વી લોક ઉપર રહ્યા. અને હજારોને લાખો ભક્તોએ પોતે આ ભગવાન છે એમ માન્યા. અને એનો પ્રત્યક્ષ પુરાવો તમને દઉં. કોઈ ભગવાનની પ્રસાદીની વસ્તુ, ભગવાન કોઈ ફૂલને અડ્યા હોય, કોઈ માળાને અડ્યા હોય, કોઈ વસ્ત્રને અડ્યા હોય, કોઈ ખુરશી ઉપર બેઠા હોય, ઢોલિયા ઉપર બેઠા હોય, ખાટ ઉપર ઝૂલ્યા હોય, ભગવાન કોક જમ્યા હોય, આ બધી પ્રસાદીની જે વસ્તુ કહેવાય છે સંપ્રદાયમાં, એ શું છે? એ ભગવાને પોતે અંગીકાર કરેલી છે. અને એ વખતે સંતોને, હરિભક્તોને કેટલો એ ભગવાનનો મહિમા સમજાયો હશે તો જેની પ્રસાદીની વસ્તુઓને રાખી હોય. નહીતર કોઈ માણસની વસ્તુ રાખે નહીં. તમે ગમે એટલા વાલા હોય તો તમારા બૂટ, જોડા, ચંપલ, ચાંખડીઓ કાંઈ હાચવેલું છે? લુગડા લતા હાચવેલું છે કાંઈ ઘેરે? સંતો સ્વામિનારાયણ ભગવાન તો શેરડી ખાય ને, શેરડી. અને છોતા આમ કરી નાખે તો સંતો લઈ લે. ભગવાન દાંતણ કરતા હોય, દાંતણની ચીર આમ કરી ઉલ ઉતારી દાંતણની ચીર નાખે તો સંતોએ લઈ લીધેલી છે. આજે આ અક્ષર ઓરડીને તમે જો, એમાં પ્રસાદીની વસ્તુ એક સચવાયેલી છે. એનો અર્થ એવો થાય છે સ્વામિનારાયણ તો ભગવાન હતા, પણ સ્વામિનારાયણ ભગવાનની સાથે જ્યારે ફરતા હતા જે સંતો, એને સ્વામિનારાયણને કેવા ભગવાન જાણ્યા હશે, કેવા ભગવાન હરિભક્તોને ઓળખાયા હશે. એ ભગવાનની એક ચીજ વસ્તુઓ આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અકબંધ સચવાયેલી છે.
પાછળનું કારણ સંત પરંપરા. અને એ સ્વામિનારાયણ ભગવાન સંત પરંપરાને અક્ષરધામમાંથી મહારાજ લઈ આવ્યા અને એને ગામડે ગામડે ફરી સુખ દુઃખ માન અપમાન બધું વેઠીને એક હરિભગતને સ્વામી નારાયણ ઓળખાવ્યા અને જીવને શુદ્ધ બનાવ્યા. ભગવાન શુદ્ધ બનાવ્યા અને કેવો નિશ્ચય કરાયો. એક હરિભગતની વાત કથા અને સત્સંગને કરીએ ત્યારે એમ થાય ઓહો સ્વામિનારાયણ ભગવાને કેવો નિશ્ચય કરાયો. જીંદરના દરબાર થોડાભાઈ કેવો નિશ્ચય સ્વામિનારાયણ ભગવાન અમારે નાગો બાપુ આવ્યા છે તો સભામાં બેઠા હોય તો પહોંચાડી આવી ગયા તે બેઠા જો એ ઘોડાવાળા દરબારને કેવો સત્સંગ સ્વામિનારાયણ ભગવાન. પાણીના પૂજા ડોડિયાને કેવો સત્સંગ સ્વામિનારાયણ ભગવાન. આ લોકમાંથી ગયા એવો એક શબ્દ જાય એક વાક્ય જાય એના કાને પડ્યું કે એનું ગળું બંધ થઈ ગયું. મારા ધામમાં ગયા પછી પાણીના પૂજા ડોડિયા એક મનુષ્યના શરીરમાં એક માણકી ઘોડી અને એક પૂજા ડોડિયા મનુષ્યના શરીરમાં એવા હતા. સંતો આચાર્ય રઘુવીરજી મહારાજ એમ કે મહારાજ તો ગયા, મહારાજની આજ્ઞા છે પાણી પીવો. ત્યારે પૂજા ડોડિયા એમ કે ગળું તો ખુલ્લું છે પણ પાણી ગળાની નીચે ઉતરતું નથી. મોઢામાં પાણી ભરે તો પાણી નીચે ન ઉતરે. સ્વામિનારાયણ ભગવાનનો આટલો એને વિરોધ ઉઠ્યો. રોજકાના કાકાભાઈ, ભોલેરાના પૂજાભાઈ દરબાર, કેટલા ભક્તજનો કે સ્વામિનારાયણને કેવા ભગવાન જાણ્યા, કેવો એનો અનન્ય દ્રઢ આશરો કર્યો. ઉત્તર ગુજરાતની અંદર એક નાનું એવું ગામ, જેનું ગામનું નામ છે કુંડાલ. અને આ કુંડાલ ગામની અંદર એક હરિભગત જેનું નામ છે કલા ભગત. કેવો સ્વામિનારાયણ ભગવાનનો આ કલા ભગતને નિશ્ચય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી અંતર્ગત પરચા પ્રકરણમાં બહુ દિવ્ય સુંદર એની વાત લખી છે. ઇતિહાસ લખ્યો છે. આ બની ગયેલો પ્રસંગ લખ્યો છે. આ કોઈ દંતકથા, નોવેલ, ઉપન્યાસ નથી. આ બની ગયેલો ઇતિહાસ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક હરિભગતને સ્વામિનારાયણનો કેવો નિશ્ચય, કેવો એનો દ્રઢ આશરો. એક ભક્ત ભાવિક છે ભલો રહે કુંડાલે નામ છે પલો પરે કૃષિ પરવીરું કરું પાળે સત્સંગના જે ખેતીનો ધંધો કરે અને ખેતીનું કામ કરતા કરતા પ્રેમથી, સુખપૂર્વક, આનંદથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે. આમાં બધું લગભગ આવી જાય. આપણે કામકાજ તો હોય જ અને રહેવાનું જ હોય અને કરવાનું જ હોય. તમે ન કરો તો કઈ બાજુવાળો કોઈ કરી દે નહીં. પણ એ કરતા કરતા ભગવાનનું ભજન કરવું એમ કલા ભગત છે એ આપણને શીખવાડે છે. અમદાવાદ આશીષભાઈ આવ્યા પોતે ભજન કરતા કરતા
જાય, સેવા કરે અને સંતો પાસેથી જે મહારાજની વાતો સાંભળે એ બીજા હરિભગતને કહે. પણ કેવી રીતે? જેમ નશો છે, નશો કોઈને પીડીનો હોય, કોઈને દારૂનો હોય, કોઈને સરસ ગાંજાનો હોય. આમ પીવે એટલે કેવા આમ અલમસ્ત થઈ જાય ને. પણ એ દશા બધા કેવા છે? શામ કો પીઓ સુબહ ઉતર જાય. ગાંધો દરબારી ડાયરો બેઠો છે તો વાંધો નહીં, જોયું કા બરોબર ને? આ તો શ્રીજી મહારાજ મળ્યા હે, નહીતર ડાયરો બંધ જ ન થાય. એવું કહે છે ને, બાપુ ઉમલ પીતા હતા ને પછી ખરલમાં મૂકતા હોય ને, ચોમાસાનો ટાઈમ એટલે અમલ ઘોળેલો, પછી પી બધા નવરા થઈ ગયેલા, ડાયરો વિખાઈ ગયેલો. પેલું અમલ ઘોળવાનું પાત્ર હતું ને એના જરાક બારું મૂક્યું હશે. વરસાદ આવ્યો ને એટલે થોડુંક આમ 2-4-5 છાંટા અંદર પડ્યા. ત્યાં બધું નીતરી અમલ થોડુંક પાણી ભેગું થયું. એ તો જરાક પાણી કહેવાય ને, એટલે તો કઈ છાંટો પાણી લેવો. એક કુંડળી ફરતી આવી અને એ ખરલને ચાટી, સમજ્યા? ખાલી જરાક 2-3 ટીપા પાણીના હતા, બાકી કઈ આમ બહુ ઘાટું એટલે તમને ખબર છે બરોબર ને? ઘાટું કાંઈ નહોતું, જરાક પાણી હતું. હવે એને ઉંદરડીને એનો એટલો તે અમલ ચડ્યો, કૌશિકભાઈ આમ છાતી કાઢી ઉંદરડી બહાર નીકળી અને મીંદડીને કહે છે કે એ ઓલા મીંદડા ક્યાં ગયા? ડાયા માણસે કીધું, ભાઈ આ જરાક તને ચટકી ચડી છે, હમણાં ઉતરી જાય અને નીંદડું આવી એક થપાટ મારશે ત્યાં રેશનિંગ કાર્ડમાંથી નામ નીકળી જાય. માટે મુકેલાય ઘરમાં શાંતિથી બેસ. આ નશો છે. પણ ભગત હોય એને નશો કેવો ચડે? બોલે સ્વામિનારાયણ નામનો ચડે. ભલા ભગત આમ કુમારીથી વાત કરે, નશાથી વાત કરે. મહારાજના ચરિત્ર કેવા મંડે કે જાણે સંતો કથા કરતા હોય એમ મંડે કે કેવી વાત કલાની સાંભળી એના ભાઈ બીજા બળી ઉઠ્યા. પછી બધા ભેગા થઈ નક્કી કર્યું આની ખેતીવાડી લઈ ગયો. કલા ભગત ઉત્સવમાં ક્યાંક ગયેલા એટલે કલા ભગતનું ખેતર હતું, ફરતા બીજા બધાના ખેતર. આવી વાતો કરે એનાથી ઈર્ષાથી દજાય અને બધાએ ભેગા થઈ કલા ભગતની ખેતરની જે વાડ હતી બધી કાઢી નાખી. બધાએ થોડું દબાયું. કોઈ થોડા નામ આવ્યા. ચારે બાજુથી કલા ભગતના ખેતર હતું, ભેગમાં લીધું. ખેતર લીધું, પાડ આવી ગયા, બધાના ખેતર મોટા થઈ ગયા. કલા ભગત બહારથી આવ્યા, ઉત્સવ સમયો કરી આવીને જોવે કે ખેતર નહીં, એના મારું ખેતર ક્યાં ગયું? પેલા ફરતા બધા હતા એવું કે ખબર અહીં તારું ખેતર ક્યાં હતું? બોલો લ્યો, આખું ખેતર લઈ ગયા. હોય ઘણી બધા ડાયા માણસો. કલા ભગત તો વિચાર કરે, ભાઈ હવે તમે આ શું કરવું? હવે તે દિવસે તો કોર્ટ એક જ હતી. આજ તો કોર્ટ જો કામ કરે છે બધું. રાજા સારો હોય તો કોર્ટ સારું કામ કરે. આજે રાજા સારો છે આપણા દેશનો એટલે કોર્ટ એનું કામ ખુલ્લા મને કરે છે. આજે અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્રજીનું મંદિર જો આજે બેફિકર બનતું હોય તો એ એક પ્રતાપી ધર્મિષ્ઠ રાજાને પ્રતાપ બને છે. કાશી વિશ્વનાથ મહારાજનું મારે કોરિડોર જોવો તમે, કેવું અદ્ભુત અને સરસ થઈ ગયું. હજી શૃંગેરી માતાના
જે મઠ હતો એની બધી માતા જ્ઞાન વાપી હાલે છે, થઈ જાય બધું એ હતું. હે રાજા પ્રતાપી છે એટલે થાય. આપણે થોડી મોંઘવારીથી મૂંઝાઈ જાય, નો ડાઉટ મોંઘવારી બધી ઘણી બધી વધી છે, પણ દુનિયાના દેશ તો જો શ્રીલંકા, નેપાળ, પાકિસ્તાન, અફઘાન આ બધા દેશને તો જો રોડ ઉપર ચડી ગયા અત્યારે. કાલે હરિભગત મને કહેતા હતા કે અમે શ્રીલંકામાં પણ વાત કરતો, શ્રીલંકાની અંદર કંઈક જમ્યા 5800 રૂપિયાનું બિલ આવ્યું, ત્યાં ભારત આવી ન જમાય. 3 જણાનું જમવાનું બિલ 5800 રૂપિયા. લ્યો આટલી મોંઘવારી છે આપણે અહીંયા. ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ સરકાર પણ છે, કેમ છે, મોંઘવારી વધી ગઈ. પ્રતાપી રાજા હોય તો સંત અને ધર્મ એ કુશળ રહે છે. નક્કી કર્યું બધાએ કલાને નાચમાં નહીં બેસવા દેતા. સત્સંગ એનો મુકાવી દીયો, પછી દિન થઈ આવી નામે. સત્સંગ મુકાવી દીયો એટલે દિન રાંકડો થઈ જાય અને આપણી આગળ હાથ જોડશે. પછી કોસંગીએ એમ કીધું, ખેતીવાડી એનું ખેંચી લીધું. ત્યારે કલો ગયો દરબાર, કલા વગર કોર્ટમાં ગયા. તેથી કોર્ટ એટલે ગામના દરબાર હોય, ગામ ધણી એનો દરબાર ભરે બેહે અને કોઈ ફરિયાદ હોય તો કરે. ફરિયાદ કરી ત્યારે કલો ગયો દરબાર, કયો ક્યાં જઈ પોતે પુકાર. હે બાબા મારું ખેતર લઈ લીધું. દરબારને પુકાર કર્યો, પણ હવે રાજા એવા. ત્યારે સૌએ ત્યારે કલો કહે વાત ચિત ધારો, મારો ધર્મ ન્યાય કોઈ કરો. પણ લોઠે લાચ ભરી ત્યાં, તેને કરી રાયે ન કર્યો નિયા. રાજાએ ન્યાય ન કર્યો, કારણ ઓલા લોકો આવીને થોડું ઘણી લાંચ આપી ગયા અગાઉ કે કલો આવે ખેતર માંગે તો તમારે કઈ કરવા દે, લ્યો આ પૈસા. રાજાએ ન્યાય ન કર્યો. પછી તો કલા ભગત બહુ દુઃખી થયા. કલા ભગત કે તમે જેમ કહો એમ કરું, પણ મારું ખેતર પાછું આપો. રાજાએ એને એમ થયું કે જો પૈસા તો મેં લઈ લીધા, ન્યાય તો નથી કરવો, પણ ગામને દેખાડવા તો કાંઈક કરવું ને. ગામના રાજા દરબાર કહે છે કામ કર, જો તારું ખેતર હોય તો આપણે ખેતરે જઈ લોઢાનો એક ઘોડો તપાવી દે, લાલ ધૂળ કરીએ, તારે એને ઉપાડવાનો અને તારું જો ખેતર જ્યાં હોય ત્યાં તારે હાંટો મારવાનો, તો અમે માનીએ કે આ ખેતર તારું. રાજાને એમ થયું કે કળિયુગમાં તો કઈ ભગવાન હોય તો કઈ આ ખાવાનું છે, આ લાલ ગોળ કપાવેલો લોઢાનો ગોળો એ કઈ હગો થાય? બધા ગામના મળી અને કૌતુક જોવા માટે ભેગા થયા. લાલ ચોર લોઢાનો ગોળો તપાવીને કહ્યો, કલાને કહે છે ઉપાડ. આખું ગામ ભેગું થયેલું, રાજા બેઠેલો. કલા ભગત એમ કહે છે ભાઈ હવે આમાંથી તો મને કોણ ઉગારે? કર્યો તપાવી લોહ ગોળો લાલ, કહે સાચો હોય તો લઈ ચાલ. જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર? હે મહારાજ આમાંથી પાર ઉતારજો. પણ પછી એક વાક્ય કલા ભગત બોલ્યા, સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ ગયા. હો અક્ષર ઓરડીમાં ભૂતાતા, ગઢડામાં મહારાજ બેઠા થઈ ગયા. મારે એક આધાર તમારો, વાલા આસને રખે વિસારો.
બધી જગ્યાએ છે. મને તો પૃથ્વીના કણ કણમાં મારો ભગવાન દેખાય છે. હિરણ્યકશિપુ કહે છે ક્વાસો ક્વાસો યદિ સર્વત્ર કસ્માન સ્તંભેન દૃશ્યતે. આ થાંભલામાં કેમ નથી દેખાતો? 5 વર્ષનો પ્રહલાદ એમ કહે છે કે પિતાજી મને તો ઈ લાલ ચોળ કપાવેલા લોઢાના થાંભલામાં મારો ભગવાન નારાયણ દેખાય છે. તો પછી એને વાત ભીડ પ્રહલાદ જોડીને વાત ભીડા ભયંકર કડાકો થયો અને થાંભલો ફાટ્યો. ભગવાન નૃસિંહ પ્રગટ થયા. એવી રીતે કલા ભગત લાલ ચોળ લોઢાનો આ ઘોડો જોઈ વિચાર કરે છે મહારાજ લાજ રાખજો. સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં ઉભા થઈ ગયા હો. મહારાજે દર્શન દીધા દિવ્ય રૂપે. એક કલો ભગત જોવે છે, આખું ગામ ભેગું થયું. મહારાજના દર્શન કોઈને નથી થયા. ઘણા લોકો નથી કહેતા હું ભગવાનને માનતો જ નથી. ભાઈ તું ન માન એનાથી ભગવાનને હું ભાઈ હે ભગવાન આવી ઉભા રહ્યા. કલા ભગતને દર્શન દીધા. ભગત ચિંતા કરવામાં ઉપાડો ઘોડો, હું અહીંયા ઉભો છું. અરે મહારાજ હા હા તું નિર્ભય. બીકતજી ઘોડો લે બે હાથ નહીં દાસ કહે એમ નાથ. પછી કલે ઘોડો કર જાવી લીધી પૃથ્વી પોતાની ચાલી. લાલ ચોળ લોઢાનો ઘોડો ઉપાડ્યો અને કલા ભગત કહે છે જોજો હવે મારું ખેતર છે જ્યાં હું ફરું છું એમ કરી પોતાના ખેતરને ફરતે ફરતે કલા ભગત ફર્યા. હવે તો રાજાએ ન્યાય કરવો પડે. આખું ગામ સામે હતું. રાજા બોલી ગયા ઓ ભાઈ આ જમીન ને ખેતર કલાનું છે એને આપી દો. લાંચ લીધી હતી તોય બોલવું પડ્યું. ભગવાનનો દ્રઢ આશરો હોય એને કાંઈ ન પચે ભાઈ. ઘરવાળાથી અમારે ભક્તો બધાય લો બધા આ કલા ભગતની ભક્તિ, આ સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો માનતા નહીં તમે કે આ 200 વર્ષ પહેલાની વાત છે. માનજો સ્વામિનારાયણ ભગવાન આજે કળી કાળની અંદર આ સત્સંગમાં પ્રગટ પ્રમાણ છે મહારાજ. હજારો વખતે મહારાજ દર્શન આપે છે. આજે આપે છે હે આજે આપે છે ભગવાન. આ સત્સંગની ગરિમા છે ને બહુ અદ્ભુત અને દિવ્ય છે. અદ્ભુત છે, દિવ્ય છે. પણ આ સત્સંગ આપણને ઓળખાયો પાણી બસ એ મહિમા રહેવો બહુ જરૂરી છે. આજે એટલી બધી માથાકૂટો હાલતી હોય છે ને દુનિયામાં. જે તે સાંભળવામાં આવે, જે તે જોવામાં આવે, જે તે કોઈ બોલતું હોય એને સાંભળીએ ત્યારે આપણા મનમાં જે ભાવ હોય ને ત્યારે બધા આગા પાછળ થઈ જતા. માટે દ્રઢ ભગવાન એનો આશરો, મને મળેલા સંત, મને મળેલા ભગવાન આ દુનિયામાં શ્રેષ્ઠ છે. બસ આ મહિમા એવો જોઈએ. પ્રથમના 75માં વચનામૃતમાં લોયા કાગડકાના દરબાર સુરા ખાચરે એક પ્રશ્ન કર્યો સ્વામિનારાયણ ભગવાનને. આ પ્રશ્નનો જવાબ સ્વામિનારાયણ ભગવાને જે આપ્યો હતો એ બહુ સાંભળ્યા જેવો છે.
વચનામૃતનું વર્ષ છે. 200 વર્ષ પૂરા થાય છે વચનામૃત એટલે. આ વર્ષ હાલે છે 201મું રનિંગ વર્ષ વચનામૃતનું. વચનામૃત આપણા માટે તો બહુ અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા છે. કાયમ કહું છું, હરિભગત માત્ર એક વચનામૃત તો કાયમ વાંચવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન એના પ્રસાદીના શબ્દો છે. જે ભગવાન બોલ્યા એને ચાર નંદ સંતોએ શ્રીજી મહારાજની સામે બેસીને લખી લીધેલું. આ પ્રસાદીના શબ્દો છે. આવો એવા જે હરિભગત સ્વામિનારાયણ ભગવાનના જે સખા કહેવાય એવા રમુજી સખા મહારાજના લોયા નાગરકાના દરબાર સુરા ખાચર આજે તો બહુ મોટું તીર્થધામ બને છે, બહુ મોટું મંદિર બને છે. મહારાજના વચનામૃતો ત્યાં બોલ્યા છે. ગરડા પ્રથમનું આ સુરા ખાચરના પ્રશ્નનો શ્રીજી મહારાજે જે પૂછ્યો એનું વચનામૃત છે. પછી સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પરિવારનો ઉદ્ધાર થાય છે એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો 71 પરિવારનો ઉદ્ધાર થાય છે એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના અને ભગવાનના દ્વેષી પણ હોય. ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર થાય? શ્રીજી મહારાજ બોલ્યા, જેમ કરદમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કરદમ ઋષિને વિશે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો. માનદાતા રાજાની દીકરીઓ 50 તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વર્યો એને પરણી. તેને કામના એ કરીને સૌભરીને વિશે હેત હતું તો સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે સ્વામિનારાયણ ભગવાન જવાબ આપે છે, માટે જેના કુળમાં ભગવાનના ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને છે આપણું મોટું ભાગ્ય જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે. એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો સર્વે કુટુંબીનું કલ્યાણ થાય છે. મહિમા રાખીને અને મરીને પિતરી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે છે આપણા કુળમાં ભગવાનના ભક્ત થયો કે આપણું મોટું ભાગ્ય એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો એ પિતરીનું પણ કલ્યાણ થાય છે. પિતૃઓ જે હજારો વર્ષ પહેલા ધામમાં ગયા હોય પણ એમ સમજે કે મારા કુટુંબમાં ભગવાનનો ભક્ત થયો અને એનો મહિમા, એનો બનેલો ઇતિહાસ છે ધોલેરા મંદિરમાં. અહીંયા વિજ્ઞાનદાસ સ્વામી કરીને એક સંત હતા, સમાધિનિષ્ઠ હતા અને એના મામા સ્વર્ગના દેવ થયેલા, ધામમાં ગયેલા ઘણા સમય પહેલા. પછી આ સંત થયા કે અક્ષરધામમાં વિમાન જતું એને જ્યારે જોયું, જનસંતોની વાતમાં લખેલી વાત અને આ ધોલેરા મંદિર અને આ ધોલેરા મંદિરનો ચોક એનું સાક્ષી છે. સ્વર્ગના દેવ થયા અને સ્વર્ગના દેવ થયા ત્યારે અક્ષરધામમાં એને વિમાન જતું જ્યારે જોયું ત્યારે કોઈ દેવને એને પૂછ્યું કે આ વિમાન ઉપર કોઈ જાય છે તો આની ઉપર કોઈ લોક છે? તો કે આની ઉપર તો ઘણા લોક છે અને એમાં સૌથી સર્વોત્તમ અક્ષરધામ કહેવાય છે. ત્યાં તો અનંત સુખ છે અને એ સુખની આગળ આપણું સ્વર્ગનું સુખ તો નરક જેવું છે. બોલે ત્યાં જવું હોય તો એનો રસ્તો ખબર છે? બોલે આમ તો કોઈ જાય નહીં, ભગવાનનું ભજન કરે તો જાય, પણ તારે માટે હેલું છે. બોલે કેમ? તો તારા ભાણે ધોલેરા મંદિરમાં વિજ્ઞાનદાસ નામે સાધુ છે. તો કે હા, ઈ જો તને કંઠી બાંધે ને, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત બનાવે તો તને અક્ષરધામમાં જવા મળે. આ કેવી વાત છે! આજે આ વિજ્ઞાન તો શું આપણી બુદ્ધિમાં બેસે નહીં એવી વાત છે. એટલે સ્વર્ગમાંથી વિમાન લઈ રોજ ઈ દેવ વિજ્ઞાનદાસ સ્વામીના મામા એ રોજ આવે
ઢોલેરા મંદિર ઉપર આમ આંટો મારે અને બોલે એ રત્ના, એ રત્ના. વિજ્ઞાનદાસ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ રત્નભાઈ હતું. તો રત્નાભાઈનો એ રત્ના એમ કરીને હાથ કરે. વિજ્ઞાનદાસ સ્વામી એકવાર ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, કોઈ મને મારું પૂર્વાશ્રમનું નામ લઈને બોલાવે છે તો કોઈ ભૂત પ્રેત હશે, કોઈ અવગતિએ ગયેલો જીવ હશે, પણ એ તો આ મંદિર આવી ન શકે તો કોણ હશે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે એ તમારા મામા છે, સ્વર્ગના દેવ થયા છે અને એને અક્ષરધામમાં જવું છે. હવે તમે જો એને વર્તમાન ધરાવી કંઠી પહેરાવો તો એ અક્ષરધામમાં જાય. એટલે હવે આવે ત્યારે બોલાવો. અમારે નાથ દ્વારા મંદિર અને અત્યારે હાલ એપ્રોચ બાપુનગરના મહાન પરમ પૂજ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી પધાર્યા છે, પૂજ્ય વાસુદેવ સ્વામી પધાર્યા છે, મહાન સ્વામી દિવ્ય પ્રકાશ સ્વામી પધાર્યા છે. તાળીઓના નાદથી આપણે સંતોને વધારીએ. આ નાના સ્વામીને આશીર્વાદ દેવા આવ્યા કે આપણને દર્શનનો લાભ મળી જાય. પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામીના ગુરુ ભંડારી સ્વામી જાનકી વલ્લભ સ્વામી એક ઋષિ જેવા સંત હમણાં થોડા સમય પહેલા ગુરુ ધામમાં ગયા. અદ્ભુત સંતને આપણા મંડળની ઉપર હેત હતું. જો દાદા આજે હોય તો અચૂક આજના પ્રસંગમાં આવ્યા વિના એ રહે એવા હતા. મારા ગુરુ ઉપર અમારા હરિપ્રકાશ સ્વામી હોય, બળદેવ સ્વામી, મારા ઉપર બહુ દાદા રહે. પણ આજે અમને એ વાતનો દાદા નથી તોય આનંદ એ વાતનો અમારા ધર્મ સ્વરૂપ સ્વામી વડીલ હોવા છતાંય અમને એક પોતાના ભાઈ જેમ માને. વાસુદેવ સ્વામી, અનિરુદ્ધભાઈ, ધર્મ સ્વરૂપ સ્વામી, આ બે સંતો આ મંડળને પોતાનું મંડળ માને, પોતાનું મંડળ માની કાયમને માટે અહીંયા આપણા મંડળની હારે ગમે તે નાનો મોટો પ્રસંગ હોય આવે અને કાયમ આ મંડળની હારે હેતભાવથી જોડાયેલા છે. એનો અમને ખૂબ આનંદ છે. આજ આપ પધાર્યા, આપણે તાળીઓના નાદથી એમને વધારીએ. એકવાર વિમાનમાં બેસીને આ દેવ એ રત્ના એવો શબ્દ કરે ત્યારે વિજ્ઞાનદાસ સ્વામી ચોકમાં આવ્યા અને અડધી રાતે બરોબર 12-1 વાગે બહાર આવી ઊંચું જોઈ કહે છે નીચે આવે, નીચે જે હોય નીચે આવે. અને ત્યારે વિમાન નીચે ઉતર્યું. સ્વર્ગનું વિમાન ઢોલેરાની આ ભૂમિમાં ઉતરેલું છે. આવી અને દેવ નીચે ઉતર્યા. પણ એ સ્વર્ગના દેવ વિજ્ઞાનદાસ સ્વામીને બે હાથ જોડી દંડવત કર્યા, પગે લાગ્યા. હું તમારો મામો સ્વર્ગમાં ગયો પણ મારે અક્ષરધામ જવું છે તો તમે મને સ્વામિનારાયણનો વર્તમાન ધરાવી અને કંઠી બાંધો. આ સંપ્રદાયનો આશ્રિત એટલો ભાગ્યશાળી છે કે જ્યારે સંતો સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈ અને કાળમાયા પાપ કર્મ યમદૂત ભયાદહન કરી વર્તમાન ધરાવી કંઠી પહેરાવે એટલે કાળ કર્મને માયાના આવરણ એની માથેથી હટી જાય છે. એવું આપણે સંપ્રદાયના આશ્રિત બનીએ ને એનો પ્રભાવ છે. વર્તમાન ધરાવે કંઠી પહેરે અને દેવ ગયા સીધા અક્ષરધામ. જો આ મહિમા સમજ્યા કે આ મારા છે, આ એનું કામ. સૌભરી ઋષિને 50 કન્યાઓ માનધાતાની પરણી એનું કલ્યાણ કર્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણું મોટું ભાગ્ય જે આપણા કુળમાં ભગવાનના મહાન ભક્ત થયો. એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો સર્વે કુટુંબીનું કલ્યાણ થાય. મરીને પિતરીઓ જે સ્વર્ગમાં ગયા હોય એ પણ જો એમ જાણે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો કે આપણું મોટું ભાગ્ય એમ સમજી ભગવાનના ભક્તમાં હેત રાખે તો પિતૃનું પણ કલ્યાણ થાય. અને એ ભગવાનના ભક્ત સંગાતે વૈર બુદ્ધિ રાખે તો તેનું કલ્યાણ ન થાય. અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય. દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ એ જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તે સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વેનું કલ્યાણ થાય છે. પણ ક્યારે થાય છે? એની સાથે હેત રાખે ત્યારે. એમ પ્રથમના
1875 વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન સુરા ખાતરના પ્રશ્નથી જવાબમાં મહારાજ કહે છે. એટલે મહારાજ અન્ય વચનામૃતમાં પણ એમ કહે છે કે આ જીવને કોઈ સાધુની સલાહથી જોડી નાખો. તો સંતની આરે હે હોય ને. હવે આમાં સભામાં બેઠેલા તો કેટલાના નામ તો અમારે કોટડિયાના હિતુભાઈ દરબાર હોય, રાજભાઈ બાપુ હોય, અમારા ઢોલેરાના અંબા પ્રતાપ દાદા હોય, આ બધાને સંતની આરે આવું હે. અમારા મનરસિંહ હોય, કૌશિકભાઈ બેઠા છે, વડોદરિયા રાજુભાઈ હોય, વસરામ બાપા, કાળુભાઈ, કેટલા હરિકાકા, કેટલા બધા ભક્તો. આ સંતોને જેવા જ માને છે. આ 5 નામ બોલ્યો ને 50 નામ નથી બોલ્યો, બાકી બધા બેઠેલા છે. અમારા જયુભાઈ બેઠા છે, ભોળાનંદ, આ બધાની સાધુવારે રામનાવારે કોઈ ના, બધાની સાધુવારે એવું હે જ છે, એટલું હે છે. સંતના શબ્દ એ પ્રવૃત્તિ ને સંતના શબ્દ એ નિવૃત્તિ. કાલે હું અમારા સંજયને કહેતો કે તમે બધાને આમંત્રણ તો આપ્યું છે ને, તો કે આ લગભગ બધાએ સંબંધીને આમંત્રણ આપ્યું. મેં કીધું જો તમે આમંત્રણ આપ્યું છે ને, એ બધા કોણ છે? સગા ને બધા સગા સંબંધીને આમંત્રણ આપ્યું છે. મને ક્યાં તમે આ 2 કલાકથી ફોન કરો છો બધાએ. મેં કીધું એ બધા છે ને અમારા હગાર નહીં, પણ એ બધા અમારા વાલા છે. એટલે આજ તો સભામાં 2 બેઠા છે, હગા ને વાલા. આજની સભા પૂર્ણ છે, સગા ને વાલા. હરિના ભક્તો છે હે મારે સગા ને સંબંધી, છૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંધી. અમારા પંડ્યાળું તો આખું ગામ કોને કહેવા ને કોને મૂકવા હે આ સંતોની હારે એવા બધા આત્મીય ભાવથી જોડાયેલા. મંદિરનું યત્કિંચિત કામ હોય, અમારા હરિપ્રસાદ સ્વામીને ખબર ન હોય અને ગમે એવું કામ હોય બધું જ કામના ભક્તો પૂરું કરે. અને વિજયભાઈ ચુડાસમા ઢોલેરાને હો જ્યારથી સત્તામૃત કર્યો ત્યારથી એવા સંતોની હારે ભાવથી જોડાયેલા. ન પૂછો કિસકો બંધુ કિસકો નહીં, કોના કોના નામ હે. બસ સ્વામિનારાયણ ભગવાને જે આપણને ભલામણ કરી છે એ ભલામણને આપણે યાદ રાખીએ. સંતોની આરે આત્મીય ભાવથી આપણે જોડાઈએ અને હરિભક્તો સેવા જેવું કરે છે. અમારે મીઠા બાપા બેઠા છે, એમના મનમાં એવો ભાવ ગુરુકુળ અને ગુરુનું નામ આખું ગામ વાંચે એમ હો. 8 લાખ રૂપિયાને ખર્ચે 8 લાખ રૂપિયાને ખર્ચે ચિત્તલમાં ગેટ બનાવ્યો હે અને કેવું ભવ્ય એનું ઉદ્ઘાટન કર્યું. બીજો સંકલ્પ બેઠા છે વસરામ બાપાને એવો થયો કે ગુરુકુળ ને જે દરવાજો બનાવ્યો ને એનાથી હવાયો આપણે ગુરુકુળ બનાવવો છે. એક હરિભગતના મનમાં એવો ભાવ એમ છે. બસ આજના દિવસે અમારા મંડળના નાના સંત સાધુ માધવ સ્વરૂપદાસ એની દીક્ષા નિમિત્તે તમે બધા જ હરિભક્તો જ્યારે આશીર્વાદ આપવા માટે બધાયા છો. હરિભગતના આશીર્વાદ ભાઈ કાંઈ નાના નથી હો. કોઈ પણ હરિભગત તો એવા હોય કે જેને એને દંડવત કરવાનું એને પગે લાગવાનું મન થાય, પણ એક સાધુની દીક્ષા હોય ને આડી આવતી હોય એટલે સાધુ હરિભગતને દંડવત કરે ને, બાકી એને આમ કરીને પગે લાગી ત્યારે મનમાં એવો ભાવ થાય આવા હરિભગત કોણ હશે જેને પગે લાગી શકાય. તો તમે બધા સંતો હરિભક્તો અહીં પધાર્યા છો નાના સાધુને આશીર્વાદ દેવા માટે. ખૂબ ભાવ અને પ્રેમથી આશીર્વાદ આપજો. મંડળની ગુરુની ખૂબ ભાવથી સેવા કરે
છઠ્ઠા મહિનાની અંદર હમણાં નવું સત્ર શરૂ થશે ત્યારે વડતાલ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેના હૃદયનો એક ભાવ, મારો સાધુ તેજસ્વી હોય, મારો સાધુ એજ્યુકેટેડ હોય, મારો સાધુ ભણેલો, મારો સાધુ સારે વક્તા હોય, સારી મહારાજની કથા કરતો હોય, સંપ્રદાયનું ગૌરવ હોય, મંડળનું ગૌરવ હોય, અમારી સાથે આવે તો પૂર્ણ શુભ એવા હોય, એવા જેના હૃદયનો ભાવ એવા આચાર્ય મહારાજ, એના શુભ સંકલ્પથી વડતાલ ધામ અત્યારે ₹7 કરોડના ખર્ચે પાઠશાળા, સંસ્કૃત પાઠશાળાનું નિર્માણ કરાવે છે. નવી પાઠશાળા અત્યારે બની ગઈ છે. 7 કરોડને ખર્ચે પાઠશાળા બને છે. આ નાની વાત નથી. કેટલાય હરિભક્તોએ એમાં રૂપિયાની સેવા કરી છે. કેટલાય હરિભક્તોએ પોતાના દીકરાના દાન કર્યા છે, એમાં ભણવા જશે અને સંપ્રદાયનું ગૌરવ બનશે. હવે નાના સ્વામી પણ છઠ્ઠા મહિનાથી 10-15 તારીખ આજુબાજુથી 11 પૂનમે, લગભગ આવતી 11 પૂનમે એનું ઉદ્ઘાટન થશે અને બધા સંતો ત્યાં ભણે છે અને નવી પાઠશાળામાં આવશે. પહેલાં આપણો ફ્રેશ જ્યાં છે ત્યાં જૂની પાઠશાળા, સંસ્કૃત પાઠશાળા વડતાલ, ત્યાં બધા સંતો ભણતા આવે. નવી પાઠશાળામાં ભણવા જશે. ત્યાં નાના સ્વામી પણ સંસ્કૃતના અભ્યાસ માટે હવે આ છઠ્ઠા મહિનાથી જશે. એના સંકલ્પને ધન્યવાદ છે. 12માની એક્ઝામ આપી અને દીક્ષા લીધી, એની વચ્ચે 4 જ દિવસ હતા, માત્ર 4 દિવસ, અને એનો સંકલ્પ એટલો દ્રઢ અને ઘર પરિવાર પણ એના ઉપર ગુરુની આજ્ઞામાં એટલે બહુ પ્રેમથી, ભાવથી બધા ખૂબ એને રજા આપે છે. સંપ્રદાયનું, ગુરુનું, મંડળનું ઘરેણું બને, એની સેવા કરે, એટલા માટે પરિવારજનોએ પણ ખૂબ ભાવ અને પ્રેમથી એમને રજા આપી છે. આપણે પરિવારજનોને પણ ખૂબ તાળીઓના માર્ગથી વધાવીએ. વધારે વાત તો નથી તો પૂજ્ય હરિપ્રકાશ સ્વામીએ જરૂરથી કરશે, પણ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુ જે મેં તમને વાત કરી કે સંતોને કેવો મહિમા હશે, ત્યારે એ પ્રસાદીની વસ્તુને અમારી પરંપરા સદગુરુ ભાયમાનંદ સ્વામીનો અમારો મંડળ, શ્રીજી મહારાજે જેને પોતાના ભાઈ બનાવ્યા એવા સદગુરુ ભાયમાનંદ સ્વામી, આ મંદિર જ્યારે નિષ્કુળાનંદ સ્વામી બનાવવા માટે એને જ્યારે પોતે બીડું ઝડપું, જહેમત લીધી અને ત્યારે પોતાના સ્વામી નિષ્કુળાનંદ સ્વામીની સાથે એક વડીલ સંત તરીકે સદગુરુ ભાયમાનંદ સ્વામી પણ આવેલા. ધોલેરાના બધા સંતો અત્યારે સદગુરુ ભાયમાનંદ સ્વામીની પરંપરાના સંત, અત્યારે સંપ્રદાયની અંદર ધોલેરામાં વડીલ સંત કોઈ સદગુરુ ભાયમાનંદ સ્વામીની મંડળ અને પરંપરાના કોઈ સંત હોય તો અમારા ગુરુ પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી આજે ધોલેરાના વડીલ સંત તરીકે, ભાયમાનંદ સ્વામીના પરંપરાના એક સંત તરીકે આજે સૌથી વડીલ એ છે. બાકી અમારું આખું મંડળ ધોલેરાનું સદગુરુ ભાયમાનંદ સ્વામીનું મંડળ, અને એ ભાયમાનંદ સ્વામી જેણે પોતાના દેહ માટે કાંઈ નથી માંગ્યું, ઘણી બધી કથાઓ વાર્તાઓ બધી સાંભળી છે, એ પરંપરામાં જ્યારે આ સંત થયા છે ત્યારે સદગુરુ ભાયમાનંદ સ્વામીના ચરણોમાં આજે હું એના ગુરુ તરીકે પ્રાર્થના કરું ભાયમાનંદ સ્વામીને, હે સ્વામી, હે ગુરુ, તમે મહારાજને પ્રાર્થના કરજો આ મંડળ ઉપર અને આ નાના સાધુ ઉપર કાયમ આપનો શ્રીજી મહારાજનો અને પરમહંસોનો રાજીપો રહે. એટલી વાત સાથે શ્રીજી મહારાજના ચરણોમાં વંદન. આપ સૌને ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આ ખૂબ ભાવ અને પ્રેમથી માત્ર મારો એક જ મેસેજ અને એક જ મિનિટનો મારો ફોન અને મેસેજ અને આમંત્રણને માનને તમે પધાર્યા છો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ધોલેરાવાસી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એનો સૌનો રાજીપો આપના ઉપર રહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી મદન મોહનજી મહારાજ. ઘણા ધામોધામથી સંતો પણ પધાર્યા છે. સૌપ્રથમ સંતો સન્માને કરશે અને એ પહેલા આપણે દરેક સંતોના આશીર્વચન લઈશું. વાલા ભક્તજનો, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, કેવળ જીવના કલ્યાણને અર્થે સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર પધાર્યા. એવા મણી જેવા ભક્તજનોને સ્વામિનારાયણ ભગવાન ગણાઈને પરચા આપી અને પોતાનું દિવ્ય જ્ઞાન આપ્યું. તો ઘણાની કસોટી કરીને પણ ભગવાને પોતાનું દિવ્ય જ્ઞાન આપી
અને બધાને અક્ષરધામના અધિકારી બનાવ્યા. અત્યારે આપણી સભાની અંદર જેમને કાનડ ચરોતર અને હમણાં તે મેથાણ એટલે મૂળી પ્રદેશનું ગામ કહેવાય, ઓછામાં ઓછા 22 થી 23 હરિમંદિરોના નિર્માણ કરી નરનારાયણ દેવને સમર્પિત કર્યા એવા બંને નવયુવાન અમારા વડીલ, અમારા ગુરુ એવા ભંડારી સ્વામી અક્ષર નિવાસી જાનકી વલ્લભદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય બાપુનગર, નાથદ્વારા અને કોરડા આ ત્રણેય ધામોના અત્યારે પોતે મહંત છે એવા પૂજ્ય મહંત સ્વામી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી તેમજ એવા તે એ જ સ્થાનોના મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી ખૂબ સારા કથાકાર છે. આ 14 તારીખથી ધોળકાની અંદર મુરલી મનોહર દેવનો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પોતે સુંદર મજાની સત્સંગી ભૂષણની પોતે કથા કરવાના છે. રાત્રિ પ્રોગ્રામ છે. ધોળકા તાલુકાના વિસ્તારના ગામડાના ઘણા ભક્તો અમારા ગોળા ધોળીથી રાજુભાઈ આવ્યા છે, વારાણસી અમારા જયેશભાઈ આવ્યા છે. અત્યારે ભક્તજનો તમારે નજીક થાય જો સાંગડા જેવા સંત છે, બહુ સારા કથાકાર. સભા શ્રેષ્ઠા ઉપર એમને અને આરતી ઉપર બહુ સુંદર મજાની અમને જ એપ્રોચ મંદિરમાં કથા કરી અને આજે ઘણા ભક્તજનો એ કથાનો લાભો લે છે. યુટ્યુબ ઉપર કથા ચાલુ છે એવા અમારે શાસ્ત્રી સ્વામી વાસુદેવ ચરણદાસજી સ્વામી, નવયુવાન બહુ સક્રિય અને વ્યવહાર કુશળ એવા અમારા વડીલ અક્ષર નિવાસી આજના દિવસે હું દેવપ્રસાદ સ્વામીને યાદ કરું, તેમના શિષ્ય એવા શાસ્ત્રી સ્વામી અમારે દિવ્ય પ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે. તો આ સંતોને આપણે તાંડોના નામથી બધાવીએ. સ્વામિનારાયણ ભગવાનને વચને, સ્વામિનારાયણ ભગવાનના વચને નિવૃત્તિ ને સ્વામિનારાયણ ભગવાનના વચને પ્રવૃત્તિ આવા હરી સાનિધ્યમાં સાધુ માધવ સ્વરૂપદાસજી સ્વામીની દીક્ષાના પાવન પર્વ પ્રસંગે એને જ્યારે થોડા આશીર્વાદ આપવા માટે સૌ સંતો અને હરિભક્તોની જ્યારે પાવન ઉપસ્થિતિ છે ત્યારે સભામાં ઉપસ્થિત વડીલ ગુરુ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, ધોલેરા મંદિરના મુખ્ય પ્રભારી પૂજ્ય હરિકેશવ સ્વામી, આસિસ્ટન્ટ પ્રભારી પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, એપ્રોચ બાપુનગર અને નાથદ્વારા મંદિરના મહંત સ્વામી પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી, નારાયણગઢ મંદિરના મહંત દિવ્ય પ્રકાશ સ્વામી, કમિયાળાથી ખાસ અમારે દેવપ્રસાદ સ્વામી, વડીલ બળદેવ સ્વામી, બાપુ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, ઘણા બધા સંતોની પાવન ઉપસ્થિતિ, સાંખ્યોગી માતાઓની પાવન ઉપસ્થિતિ તથા સૌ ભગવાનના ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. દિવ્ય સાનિધ્ય મદન મોહનજી મહારાજનું અને એક નવા પરમહંસને જ્યારે સૌ આપણે ભેગા થયા છીએ આશીર્વાદ આપવા માટે, ત્યારે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના માધ્યમે કરી અને એક શબ્દ મને જરૂર યાદ આવે છે કે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા છે કે ઘણી વખત આ સભાનું ધાર્યું થાય છે. શ્રીજી મહારાજનું વચન છે વચનામૃતનું. ભક્તો આપણે જો બધાય સાથે મળી અને ઠાકોરજીને જ્યારે પ્રાર્થના કરીએ ને તો આ સાધુ એવો યશસ્વી બને, એવો કીર્તિવાન બને, એવો વિદ્વાન બને, ગુરુના વચને નિવૃત્તિ અને ગુરુના વચને પ્રવૃત્તિ એવો એ સાધુ બને. કરવાનું ખાલી આપણે એટલું જ છે કે સાચા ભાવથી મન, કર્મ અને વચનથી એ સાધુને માટે મદન મોહનજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ આદિ દેવોના ચરણોમાં બસ એટલી પ્રાર્થના કરવાની છે કે મહારાજ આપના બગીચાની અંદર આ એક સુંદર મજાનું પુષ્પ જ્યારે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા જ્યારે દીક્ષિત થઈ અને આ દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદીને જ્યારે પુષ્પ મળ્યું છે, ત્યારે એ પુષ્પના માધ્યમે અનેક સમાજને એની સુવાસ મળે, ભણી ગણી એ સાધુ એવો તૈયાર થાય કે ગુરુ કૃપારી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, પરમ શ્રેષ્ઠ શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી તથા એના સમગ્ર મંડળની આજ્ઞામાં રહી
અને ખૂબ આ સત્સંગની સેવા કરે. ભક્તજનો યાદ રાખવું, પૂજ્ય વક્તા મહોદય હરિચરણ સ્વામી હમણાં જ વાત કરી કે આ સંતોનો મહિમા છે એમ નહીં, ઠાકોરજીનો અને આચાર્ય મહારાજશ્રીનો મહિમા છે એમ નહીં. હું ઘણી વખત કહું કે જે મહિમા સિંહાસનમાં બેઠેલા ઠાકોરજીનો છે ને એનો એ જ મહિમા એ ઠાકોરજીએ પ્રસ્થાપિત કરેલા આચાર્ય મહારાજશ્રીનો છે. જે મહિમા આચાર્ય મહારાજશ્રીનો છે એનો એ જ મહિમા આચાર્ય મહારાજશ્રી થકી દીક્ષિત આ સાધુનો છે ભાઈ. અને જે મહિમા ઠાકોરજીનો છે અને ઠાકોરજીએ પ્રસ્થાપિત કરેલા આચાર્ય મહારાજનો છે અને આચાર્ય મહારાજશ્રી થકી દીક્ષા પામનારા સાધુનો છે, એમ એનો એ જ મહિમા જે આચાર્ય થકી તમારા જેવા ગ્રહસ્થ પુરુષ ભક્તોએ ગુરુ મંત્ર લીધો હોય એનો એ મહિમા છે. અને આચાર્ય પત્ની ગાદીવાળા થકી જે બહેનોએ ગુરુ મંત્ર લીધો હોય એનો એ જ મહિમા છે. એમાં રંચ માત્રનો ભેદ નથી. જો આ મહિમા આપણે સમજાય તો આ મહિમાને સમજવા માટે એક જ એક્ઝામ્પલ આપણને દ્રષ્ટિએ ખાસ કરીને દેખાય કે આ સત્સંગની અંદર મહિમાની જ્યારે વાત આવે છે, ભક્તો જ્યારે પંચાળાના જીણાભાઈ દરબારને યાદ કરવાનું મન થાય હો. એ દરબારનો વરાછિયાનો દીકરો પણ ભગવાનના ભક્તનો કેટલો મહિમા સમજ્યા કે માંગરોળના કમળસિંહ ભગત બીમાર હતા, સેવા ચાકરી કરે એવો કોઈ નહોતો. અને જીણાભાઈને જ્યારે સમાચાર મળ્યા, ઇતિહાસ સંપ્રદાયનો એમ કે ભગવાન શ્રી હરિનો ભક્ત છે એવું જાણી અને જીણાભાઈ દરબાર માંગરોળ કમળસિંહ ભગતને ખબર અંતર પૂછવા માટે ગયા. જઈને જોયું, જાણ્યું, સમજ્યો, વિચાર્યા, ખ્યાલ આવ્યો કે આની સેવા કરનાર કોઈ નથી. ભગવાનનો ભગત હોય ને એને બહુદારીએ જાજે ભાગ્યા સમાજ હાવ એક બાજુ કાઢી મૂકે. પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામી ભગત એની વ્યાખ્યા બહુ સરસ કરતા. બધા સંતો બધા અમે દબાણ ભણેલા. ભગતની વ્યાખ્યા પુરાણી સ્વામી એવી કરે કે કાનો માત્ર વગરનો. એટલે લોકો એવું સમજે કે માણસ ભગત જ છે, પણ ભક્તો એવું નથી. પણ એ ભગતની અંદર પણ એટલું બધું ઐશ્વર્ય, એટલું બધું પ્રભાવ હોય છે. એ પંચાળાના જીણાભાઈ દરબાર કમળસિંહ ભગતને લાવી પોતાના ઘરે લાવી સેવા ચાકરી કરી સાજા કર્યા. એવું કહેવાય છે કે પંચાળાના જીણાભાઈ દરબારનો જ્યારે અંત સમય આવ્યો, મહારાજ ધામમાં તેડી ગયા. એની નનામી જ્યારે જુનાગઢની બજારમાં નીકળી ત્યારે અક્ષરાધિપતિ ભગવાન સહજાનંદ સ્વામીએ પોતે ભગવાન લેંગો ડબ્બો પહેરનારો એ હરિભગત, બૈરા છોકરાની વચ્ચે રહેનારો એ હરિભગત, માયાની વચ્ચે રહેનારો એ હરિભગત, એ જ્યારે ધામમાં ગયો ત્યારે એની નનામીને કાંદ સ્વામિનારાયણ ભગવાન પોતે આપે. એના માટે જિંદગી કુરબાન કરી અને કેટલાય સાધુએ ભગવાનના ધામમાં ગયા. કોઈની નનામીને શ્રીજી મહારાજે કાંદ ન આપી, પણ આ જીણાભાઈ દરબારની નનામીને કાંદ આપી. સંતોએ જ્યારે અંતિમ સંસ્કાર થઈ ગયા પછી પૂછ્યું કે મહારાજ થોડોક સંશય મનમાં થાય છે, બોલો ને સંતો શું છે? નીચે આંખ ડાળી ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. સંતોએ પૂછ્યું કે મહારાજ તમે કોઈ દિવસ કોઈની નનામી નથી ઉપાડી, આ જીણાભાઈની નનામી તમે શા માટે ઉપાડી? એ સમજણ ન પડી. અને તે દિવસે અક્ષરાધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી સ્ફટિક અને મણીની માળા તૂટી હોય ને એક એક મોટી જેમ પડે ને એમ એની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડતા હતા. અને આંસુ પાડતા પાડતા ભગવાન સ્વામિનારાયણ કહે છે, સંતો કે જીણાભાઈનું ઋણ મારા માથા ઉપર બહુ હતું. મારો ભગત કમળસિંહ એની એને બહુ સેવા કરી હતી, એના કારણે એની નનામી એને ઉપાડી. તો ભક્તજનો વિચાર કરો કે જે ભગવાન શ્રી હરિનો હરિભગત એક સામાન્ય નાનામાં નાનો હોય એનોય જો આટલો મહિમા હોય તો એ આચાર્ય મહારાજશ્રી પાસે જ્યારે ભાગવતી દીક્ષા લે અને મદન મોહનજી મહારાજના સાનિધ્યમાં જ્યારે આ સાધુ માધવ સ્વરૂપદાસ જ્યારે આવી ગયા ત્યારે એનો મહિમા કેટલો હશે ભક્તો? ખાલી કલ્પના કરવાની. અત્યાર સુધી એ સાધુ જ્યારે ઘરે હતા, ગ્રસ્ત જીવનમાં હતા, ત્યારે જે તે એનું નામ હશે, નામ લઈને એને બોલાવતા હશે, એ રીતે હાલતા હશે. પણ હવે ભક્તજનો આ મદન મોહનજી મહારાજની વાડીનું આ ફૂલ છે હો ભાઈ. આ કોઈ સાધારણ ફૂલ નથી, એટલું યાદ રાખજો. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. સ્વામિનારાયણ ભગવાનની ચૂંદડી જ્યારે એના શરીર પર આવે ને
ત્યારે ઐશ્વર્ય પ્રૌઢ પ્રતાપ બહુ વધતો હોય છે. એના હૈયામાં રહી અને મદન મોહનજી મહારાજ મારા તમારા જેવાના કયેકના કામ સહેજે અને સરળતાથી કરે. આવા જ્યારે સંત જ્યારે આપણને મદન મોહનજી મહારાજની વાણીમાં જ્યારે પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજ્ય ગુરુ કોઠારી સ્વામી, હરિસ્વરૂપદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોના માર્ગદર્શન મુજબ જ્યારે આ સંતની ભેટ મળી છે, ત્યારે બસ આપણે સૌ સાથે મળી મારી સાથે પધારેલા એપ્રોચ બાપુનગર મુનિના મહંત પૂજ્ય ધર્મસ્વરૂપ સ્વામી એમના વતી પણ હું મહારાજને એ જ પ્રાર્થના કરું કે મહારાજ આ સંતના માધ્યમે કરી મદન મોહનજી મહારાજની ખૂબ સેવા થાય, સત્સંગનો ખૂબ વિકાસ થાય, ઘણી ઘણી એવો એ વિદ્વાન સાધુ તૈયાર થાય કે જેના માધ્યમે કરી અનેક મુમુક્ષુ જીવાત્માઓ પણ ધોલેરા નિવાસી મદન મોહનજી મહારાજના સાનિધ્યમાં પોતાનું જીવન સમર્પિત કરે અને દિન પ્રતિદિન એ સાધુના જીવનમાં પણ સત્સંગ, ભક્તિ, કથા, વાર્તા, ગુરુની સેવા આદિના ગુણો વિશેષ ને વિશેષ આવે. એ જ આજના દિવસે અમદાવાદ નિવાસી નરનારાયણ દેવ, એપ્રોચ નિવાસી બાપુનગરમાં બિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખરેખર અમારે માધવ સ્વરૂપના મામા એના નાના વિઠ્ઠલભાઈ આપડા એ ખાલી એટલું વિચારે ને કે અમારો ભાણો સાધુ થયો છે, એટલો મહિમા રાખે ને તો એ સ્વામિનારાયણ ભગવાન આખા પરિવારને ધામમાં તેડી જાય એમાં શંકા નથી. આટલો તો આ સ્વામિનારાયણ ભગવાનના સાધુનો પાવર છે. વાલા ભક્તજનો, અત્યારે આપણી સભામાં ધોલેરા મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય હરિકેશવદાસજી સ્વામી, આશીષણ કોઠારી પૂજ્ય પુરુષોત્તમચંદ્રદાસજી સ્વામી, તેમજ અમારે સેવા મૂર્તિ એવા પૂજારી સ્વામી પુરુષોત્તમચંદ્રદાસજી સ્વામી, કે અત્યારે કાલે આપણે બહુ મોટો અહીંથી ઉત્સવ શરૂ થવાનો છે, જેના વક્તા સદગુરુ શાસ્ત્ર સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારવાળા મદન મોહનજી